આ અત્યારે તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ છે લીલી હળદરનું શાક. શિયાળા સિઝનમાં ખવાતી આ વાનગી ખૂબ ધૂમ મચાવે છે અને આમાં રૂડાભાઈનો હાથ હોય એટલે કાંઈ આમાં ઘટે નહીં. વટાણા હળદર ભાઈ ભાઈ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું જેતપુરમાં અને શિયાળાની સિઝન આવી ગઈ છે એટલે અત્યારે બનવા જઈ રહ્યું છે લીલી હળદરનું શાક, જે આપણા રૂડાભાઈ વડવાડા હોટલના જે કહેવાય ઓનર, આજે હોટલમાં કઈ રીતના લીલી હળદરનું શાક બને છે એ આજે આપણે જોવાનું છે. તો રૂડાભાઈ કેમ છો? મજામાં? મજા. આજે સરસ મજાની રેસીપી આપણા તમારા બધા માટે લઈ આવ્યા છે. આમાં અત્યારે શું એડ કર્યું? ઘી છે. બરાબર. હવે આમાં કઈ કઈ વસ્તુ પડશે આપણે? આમાં લીલી હળદર. અચ્છા, કટિંગ કરેલી લીલી હળદર. ઓકે. એટલે આ ઓર્ડર પ્રમાણે બનાવો છો કે? ઓર્ડર પ્રમાણે. બરાબર. આને ફૂલે ફૂલ સાતળવાની છે. એમાં આપણે સાતળવાની છે આને. અત્યારે જે બનવા જેવું છે વિન્ટર સિઝનનું સ્પેશિયલ લીલી હળદરનું શાક. અમુક જે કટિંગ કરી નાખતા હોય છે, કોઈ છેલીને કરતા હોય છે, ઘીમાં જ થાય. આની મોજ તો અલગ જ છે ને? આની મોજ અલગ છે. રોટલા હારે ખાધું હોય એટલે મોજે મોજ આવે. આમાં કેટલા કેટલા મસાલા આપણે જોશે? એમાં વટાણા જોશે. વટાણા, પછી ડુંગળીનું કટિંગ છે, પછી આદુ લસણ છે, પછી જીરું, જીરાનો વઘાર પછી આપશું. ધાણા જીરું, હળદર તો નાખવાની થતી નથી એમાં. હળદરનું તો હળદર નહીં આવે ને? ચટણી, મીઠું, તીખું મરચું છે, મીઠું છે. આટલી વસ્તુ આની અંદર એડ થવાની છે. આની અંદર હવે પડશે ડુંગળી, કારણ કે અત્યારે થોડી કમતી જે થઈ ગઈ છે લીલી હળદર, થોડુંક બાકી જે પાણી એની અંદર વધારે હોય એના માટે વાર લાગે. રૂડાભાઈ, તમારે જે અહીંયા લીલી હળદરનું શાક તો ઘણા બધા લોકો ઓર્ડર લઈને આવે છે. શાક ખાવા સ્પેશિયલ બહાર ગામથી ઘણા આવતા હોય છે. ઘણા આવે, પેલા ઓર્ડર દેવો પડે. હા, સવારે ફોનમાં ઓર્ડર આપી દે ફોન કરીને, એટલે સાંજે તૈયાર હોય. સાંજે તૈયાર. એક જણા હોય તો ન બને, 5 થી 8 લોકો મિનિમમ 5 જણા હોવા જોઈએ. 5 જણા હોય. 5 થી ઉપરથી જેટલા હોય એટલા ચાલે. હા. ભાઈ, અહીંયા લીલી હળદર જે વિન્ટર સિઝનમાં બને છે, લોકો દૂર દૂરથી આવે છે જે રૂડાભાઈનું જે કહેવાય શાક ખાવા માટે, લીલી હળદરનું શાક જે વિન્ટર સિઝનમાં મળે છે. એવા તો અનેક શાકો બનાવે છે રૂડાભાઈ. રૂડાભાઈ, અહીંયા તમારી જે હોટલ છે જેતપુર હાઈવે રોડ ને લોકોનો પ્રેમ છે, અને તમારી કઈ જગ્યાએ છે? બીજે ઉપલેટા પણ છે. હોટલમાં ભાઈ બનતું શાક, અને અહીંયા ખટારાવાળા હોય, ગાડીઓવાળા હોય, ગિરનાર જતા હોય, જુનાગઢ જતા હોય, તમે જે કહેશો એ શાક અહીંયા મળી જાય છે. પણ તમારે ફોન કરીને આવવું પડશે કે ભાઈ મારે આજે આ શાક ખાવું છે. રૂડાભાઈ થઈ જશે. બીજા 2 શાક છે ને કંઈક નવા. 2 શાક હજી નવા છે. એ તો તમે સાંભળાય નહીં હોય અને જોયા પણ નહીં હોય. જોયા હોય તો કોમેન્ટ કરજો. એ નેક્સ્ટ વિડીયોમાં આવશે. હવે આની અંદર પડશે વટાણા. હા, લીલી હળદર શાક બનાવવાની રીત બધાની અલગ અલગ હોય ને રૂડાભાઈ? બધાને અલગ તમારા હાથમાં જાદુ છે ને, ઘણા બધા લોકો ખેંચાઈને આવે. કારણ કે છે અહીંયા રહે છે જેતપુર, અને પણ ખાલી નામ પડે કે વડવાડા હોટલ રૂડાભાઈ એટલે પૂરું થઈ ગયું. મીઠું આવશે આની અંદર સ્વાદ અનુસાર. જોતા પડતું મીઠું આવશે. શાક લગભગ 40-50% ઓલરેડી તૈયાર જ છે. હા, પાણી ભરી ગયું છે. એની અંદર લીલા વટાણા આપણે એડ કરી દીધા છે. ટમેટા. હવે આની અંદર પડશે ટમેટા. અત્યારે આ જે શાક બને છે ઓર્ડર પ્રમાણે જ છે, કારણ કે 5 થી 6 જણા હોય, મિનિમમ 5 જણા તો હોવા જ જોઈએ. હવે આની અંદર પડશે ધાણા જીરું. હોટલોમાં આવી રીતે રસોઈ બનતી હોય છે, અને રૂડાભાઈનો જે કાઠિયાવાડી ટેસ્ટ છે, જે લોકો દૂર દૂરથી ખેંચાઈ દાંતે આવે છે,
આજે હું પણ આજે મોરબીથી આવી ગયો અને ઘણા બધા કહેતા હોય છે કે રાજભાઈ જ્યારે પણ તમે અહીં આવો ત્યારે આ જગ્યાએ ચોક્કસ લસણ ને આદુની પેસ્ટ. લસણ આદુની પેસ્ટ પણ એડ કરી નાખી છે. બધું તમારી સામે જ પડે. સામે લાઈવ હોય અહીંયા ઓપન કિચન છે. જુઓ તમે સામે કે રેસ્ટોરન્ટ છે, સામે બેસવાની સુવિધા છે અને અહીંયા ઓપન કિચન છે. જુઓ અત્યારે લાઈવ આપણી સામે અત્યારે બની રહ્યું છે. હવે આવશે લાલ મરચું. લાલ મરચું. અને હલાવતું જ રહેવાનું ને બરાબર. નકર ઓલી કહેવાય ને કે હાથમાં ઓથોરિટી હોય ને બધાની અલગ અલગ. હવે રોડાભાઈ કેટલી વાર છે આને? એ તો પાછું બાકી છે હજી બાકી છે. હજી એકવાર પાછું ઘી આવશે પણ આમ રસભાઈ જોઈતા તો એવું લાગે છે કે અત્યારે આમ થઈ ગયું હોય. એને હજી તેને પાછું વઘારવામાં આવશે પાછું વગાડતા છે. અચ્છા, એવામાં આવશે દહીં આની અંદર દહીં પડશે હવે. હા જે શાક બને રોજ હે ને અમારા પૂરો આજે ફર્સ્ટ ટાઈમ ખાવાના છે. નામ સાંભળેલું હતું પ્રોગ્રામ ઘણી થવાના હતા પણ આજ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ છે. First time છે. ભાઈ ભાઈ અને આપણે ત્યાં ઉતારવું પડે પાછો આનો પાછો આ તો દહીં તીખાની જેવું હે આમ મોજ આવી જાય, મોઢામાં પાણી આવે એવું આજે બનાવ્યું છે. લીલી હળદર આવે કોઈ આમાં કહે કે લીલી હળદરનું શાક છે. અરે સખત શાક આજે રૂડાભાઈ શાક બનાવ્યું છે. આમાં પાછો બીજો વઘાર થશે. હવે પાછો ઘીમાં વગર પાછો ઘીમાં ઘીમાં વઘાર. પાછો ઘીમાં ઓકે, હવે આપણે એક તપેલીની અંદર કાઢી લીધું છે. પાકી આ બધું પાકી ગયું છે. હવે આનો બીજો વઘાર થશે ઘીમાં. લીલી હળદર આપણે જે ઓલરેડી તૈયાર થઈ ગઈ છે ને હવે બીજો વઘાર થશે આની અંદર. કઢાઈ સાફ થઈ ગઈ છે. હવે આની અંદર આવશે ઘી. વળી પાછું આની અંદર ઘી આવશે. વાહ, મને તો એમ કે અત્યારે આ શાક બની ગયું છે પણ હજી એની ઘણી બધી પ્રોસેસ બાકી છે. હવે જીરાથી વઘાર થશે ને? જીરાથી વઘાર. હવે આની અંદર પડશે જીરું. જીરાથી અત્યારે જે વઘાર થઈ ગયો છે અને હવે જે આની અંદર પડશે જીરું ફૂટી જાય પછી જેની અંદર એડ કરવાનું. વાહ, આ હોટલની મજા છે અને આ હોટલનો જે સ્વાદ છે અનેરો છે. ઘણા બધા લોકો અહીંયા સ્વાદ માણવા આવતા હોય છે. ફેમિલી પણ ઘણા બધા ફોન કરીને આવે છે રૂડાભાઈને. જ્યારે પણ તમે જુનાગઢ જતા હોય અથવા પોરબંદર જતા હોય ત્યારે આ જગ્યાએ ગાડીની બ્રેક લાગી જાય ઓટોમેટિક. આ શાક તૈયાર. વાહ, અત્યારે જે આપણે લીલી હળદરનું શાક થઈ ગયું છે રેડી. હવે આનું આપણે ટેસ્ટિંગ કરશું અને મોજ કરીશું. અત્યારે તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ છે લીલી હળદરનું શાક. શિયાળા સિઝનમાં ખવાતી આ વાનગી ખૂબ ધૂમ મચાવે છે અને આમાં રૂડાભાઈનો હાથ હોય એટલે કાંઈ આમાં ઘટે નહીં. વટાણા હળદર. ભાઈ ભાઈ અત્યારે તમે જે આ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર જે આ છે લીલી હળદરનું શાક. આની અંદર વટાણા, ટમેટા, ઘણી બધી વસ્તુ આની અંદર વેજીટેબલ એડ કર્યા છે અને શિયાળા સિઝનમાં ગરમી ચડાવે એવું શાક જે ઘીમાં આજે લીલી હળદરનું શાક આપણે બન્યું છે. જે માણસ હળદર ન ખાતો હોય ને એ ખાવા માંડે એવું શાક છે. અને આ શરીર માટે સારું છે. સારું છે. માંદાઈ ન પડો અને ખાઈ ને. ને અમારી સાથે દીપકભાઈ જો લીલી હળદરની શાકની મોજ માણી રહ્યા છે. દીપકભાઈ ખાવા મન પર ભાઈ એક વખત આ ભાઈ આવજો એ વડવાડામાં આવજો. મોજ પડી જાય નો મોજ પડે તો મને ફોન કરજો. અને આ રહ્યા જો પોતે રૂડાભાઈ ઓનર. વડવાડાના માલિક રૂડાભાઈ રબારી. જેતપુર વડવાડા. ને હવે આપણે જે આ લીલી હળદર, વટાણા, ટમેટા નાખીને જે સરસ મજાનું વેજીટેબલ હળદરવાળું શાક આજે બનાવ્યું છે. બધાની રીત અલગ અલગ હોય છે બનાવવાની પણ અત્યારે આની અંદર દહીં નાખીને ફૂલ પ્રોસેસ કરી છે જોરદાર. એવાનો ટેસ્ટ કેવો છે એ આપણે ટેસ્ટ કરીએ. ઘટે જ નહીં. પહેલાં તો લીલી હળદર છે. એ હળદરના ફાયદા ઘણા બધા છે કે તમને કફ જામી ગયો હોય, શરદી થઈ ગઈ હોય એના માટે સારી. અને ઘીથી આજે લખપત છે એનો વઘાર કર્યો છે. વટાણા ઉપરથી નાખ્યું છે, દહીં કાંઈ ઘટે નહીં.
ખાવા માંડવા આવા જ મંડી તો ભાઈ તમે અહીંયા પહોંચી જજો. તમારે જો ખાવું હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે. રૂડાભાઈને કોન્ટેક કરીને ઓર્ડર તમે કહેજો કે ભાઈ મારે આજે આ શાક ખાવું છે એટલે તમને બનાવી આપશે. મેક્સિમમ 5 જણા હોવા જોઈએ. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ અને અહીંયા અમારા ભાઈ 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 આવી મોજ આવે હો દેશી ભાઈ મોજ છે હો. બસ વિડીયો પૂરો કરી નાખું. જય માતાજી.